એટલે એમ ખુલી ગયું ભાઈ ખોટું બોલી જાય કે પાણી ભરવાઈ જાય એમ કા મારા બા ને મારા પપ્પા થી થોડો હારે આના તક બસા લાગે અરે ભાગો સાંસ મારી દે હાલ તારી ઘેર દીકરો નાના થાય કે દીકરી નાની થાય ને તો ઘણું આમ મારા દીકરા દીકરીની ક્યાં વાત આવે છે યાર હજી લાગે છે ને બ્લોગમાં કેમ છો તમે બધા મજામાં તો ભાઈ અત્યારે છે ને ઝાઝા દિવસો પછી હું આવ્યો છું સવારમાં રત્નેશ્વર ને આજનો સનસેટ ભાઈ કાંઈ એટલે સનસેટ સોરી મિસ્ટેક થઈ ગઈ કેમ કે હમણાંથી સનસેટમાં તો આવું ને આ શું કહેવાય સનસેટ શું કે સનરાઈઝ સોરી ભૂલાઈ જાય આપણે ઇંગ્લિશ તો એટલું બધું ભીણા નથી ને એટલે પણ સવારમાં આવ્યો ને ભાઈ આજનો સનરાઈઝ બહુ અલગ ખાલી તમે એક પહેલી વાર આમ ખાલી છે ને પહેલાં ફટાફટ એક સિનેમેટિક જોઈ લો પછી તમને ખબર પડશે કે આજનો સનરાઈઝ ભાઈ બહુ અલગ ને હું ઝાઝા દિવસો પછી સવારમાં વહેલા આવ્યો આજે સવાર છે ને 4:30 ઊભો થઈ ગયો ફ્રેશ થઈને ચા પીને ઘરેથી વહેલા રત્નેશ્વર આવ્યો હતો અંધારું હતું ને ત્યાં પણ અત્યારનો ભાઈ તમે પહેલાં છે ને સનરાઈઝ જુઓ ખાલી એકવાર કમેન્ટ કરીને કહેજો કે ભાઈ રત્નેશ્વરના સિનેમેટિક અલગ જ હોય અને સવારનો સનરાઈઝ બહુ મસ્ત હોય અત્યારે નીચે આવ્યો છું મહાદેવના દર્શન કર્યા અને બહુ બધી વાર અહીં બેઠો હવે છે ને જઈએ ઘેરે અને હમણાંથી કાંઈ કામ બામ કંઈ કરતો જ નહીં ઘેરે હું રખડું મારું કંઈ નક્કી જ નહોતું પણ હવે ધીમે ધીમે બધું પહેલાં જેવું સેટ કરું હું તો કાંઈ નહીં હવે જઈએ ઘેરે કેમ કે મોટા ભાઈ ગયા છે રાજસ્થાન શોપ ઉપર બધા છોકરા છે અને આર્યનભાઈ ની એ બધા ઘરે આવેલા છે કેમ કે જાહેરનું કામ હતું બધાનું જુએ લણવાનું તો બધા ઘરે હતા અત્યારે ફેમિલી ઘરે પૂગી ગયો ને ભાઈ આર્યનભાઈ છે ને 2 દીથા ના અહીંયા છે ક્યાં હે બધા મમ્મીના ખેતરમાં હું વાત છે તે ખાઈ લીધું કે બાકી છે ખાઈ લીધું આ ભાઈ છે ને ખેતરમાં તો હમણાં આવ્યો છે હું આવ્યો ને એટલે મારે રાખવાનો હોય પાછો તો હું ખાઈ લઉં કે હવે દાદા કઈ બાજુ જા હે પાણી ભરવા જા વાહ ભાઈ વાહ મારા પપ્પા જશે પાણી ભરવા કેમ કે અહીં અમારે પાણી તો આવે પણ એટલું બધું મીઠું ન હોય તો બધા મહેમાન કે દાડિયા ને બધા આવેલા હોય તો એના માટે ને ગામ કહેવાથી મીઠું પાણી ભરી આવે અમારે પાણી છે એમ પીવા રેકું પણ એટલું બધું સારું નથી એમ એટલે નર્મદાનું પાણી ભરવા ગયેલા છે ને મને લાગી છે ભૂખ એટલે હું છે ને થોડુંક જમી લઉં જો વાહ વાહ આ છે ને શું ખાવા આવ્યું ખબર રોટલી હાલે જો કેમ કે આ ગમે ત્યારે જમવા બેસી ને એટલે રોટલી ખાવા બધી શક્તિ પૂગી જાય અને અત્યારે જમવામાં છે સોળાનું શાક દૂધ અને આ જો બાંધે છે અને આપી દઉં નગર બાદ છે હમણાં જો હાલો મારી ગાડીની હાલત તો શું આમાં છે ને આ ટાયર તો હાવ ખરાબ છે બદલાવવું પડે એમ જ છે ને આને ફૂલ સર્વિસ કરાવવી પડે એમ છે પણ ટેમ જ નથી રહ્યો યાર મોવા ગયો હતા કે ના સર્વિસ નથી કરતા અને મારો ડ્રીમ સ્ટુડિયો બનીને થઈ ગયો રેડી તો સ્ટુડિયો બનાવવાનું હતું પણ આવું કંઈક બનાવી નાખ્યું કાંઈ વાંધો નહીં ભાઈ થોડુંક વરસાદનું સારું પડે ને વાંધો નહીં એ બધું કંઈક કર્યું પહેલાં આપણે આવીએ નહોતું અહીંયા સુધી આમ દિવાલ હતી અને અહીંથી આમ રસોડો ને હોતું હોય તો બધું બહુ બધું આમ બદલાઈ ગયું છે ઘણું બધું અત્યારે ત્યાંથી બધા ખેતરમાં છે ઘેરે કોઈ આવ્યું નહીં મારે છે ને ભાઈ જવું છે શોપ ઉપર કેમ કે હમણાંથી એકલો રખડવામાં હતો એટલે આજ છે ને બધી શોપે આટો મારી આવું અત્યારે મોવા પૂકી ગયો ને ભૂખ લાગી હતી ભૂખ લાગી ને એટલે હવે ભાઈની તો અહીં કોઈ છે નહીં ભાભની બધા ગામડે એટલે હું પૂગી જશો ભાઈ વરરાજાના ઘરે જમવા રીંગણા બટાટાનું શાક ખાવા ભૂખ લાગી છે ભાઈ ફેમિલી તો અત્યારે ભાઈ આવી ગયા છે શોપ ઉપર ને આવડા બધાને લગાડ્યા છે કામે કેમ કે આ બધા કપડાં છે ને એની બનાવવાની છે રીલ્સ મેન્સ વેરના છે બધા આમાંથી એક પેન્ટ લઈ જવાનો વિચાર છે કેમ કે અહીંયા ટીંગે છે ને આ બીજું છે કે આ સેમ જ છે વિચારે આમાં ટીંગાતું હોય ને તો ગમે ને તો ઉપાડીને વહી જવાનું આપણે ઘેરે એવું છે તો કાંઈ નહીં ફટાફટ પેલા છે ને આ શોપની એક રીલ બનાવી નાખી પછી જઈએ આપણે બાજુની શોપમાં કિડ્સ વેરમાં પાછી છે ને ભાઈ કાઢી છે 4 જોડી આ જોડ મસ્ત છે આની બધાની છે ને 4 જોડીની એક રીલ બનાવવાની છે મારે કાંઈ કહેવાય એમ નથી રીલ આખી શૂટ કરી અને શૂટ કરવા ઓલા નહીં પીતી આમ હતાઈ ગયો હે મને શૂટ જ ન કર્યું બોલો અમે કેવોના કપડાં દેખાઈ દી શૂટ જ ન છું પણ કાંઈ વાંધો નહીં ચાલો આ છે ને કિડ્સ વેરની જોડી છે તો ફટાફટ છે ને અત્યારે શૂટ કરી નાખી ફેમિલી અત્યારે વાગ્યા છે 3:20 થઈ આજનું અહીંનું બધું કામ હતું કમ્પ્લીટ કરી નાખ્યું ને ભાઈ 2 શોપનું શૂટ હતું એ થઈ ગયું છે અને આપણી શોપ છે તમને ખબર ન હોય તો એડ્રેસ કહી દો આપણી શોપ છે સ્ટાન્ડર્ડ કોમ્પ્લેક્સમાં 1st ફ્લોર ઉપર ગાર્ડન રોડ
તો આવતા જતા આટો મારી લેજો. બાકી મારું શૂટનું કામ કમ્પ્લીટ થઈ ગયું ને હવે જાઉં છું હું બસ સ્ટેશન રોડ, કેમ કે ત્યાં છે આપણે ઘરઘંટીની શોપ, તો ત્યાં એક શૂટ કરવાનું છે એટલે ફટાફટ અત્યારે જાઉં છું ત્યાં. વાહ ભાઈ, અત્યારે હું આવ્યો છું ઘરઘંટી વાળી શોપ ઉપર ને અહીંયા તો સ્ટોક કરી નાખ્યો છે હાવ ખાલી, બહુ સારું એવું કહેવાય. ક્યારે આવે છે સ્ટોક ભાઈ? કાલમાં ભાઈ પાછો ફૂલ સ્ટોક આવી જવાનો છે. અત્યારે તો છે ને એમ જો ખાલી કરી નાખવા આખું ભર્યું હતું, પણ તમારા બધાનો બહુ સારો એવો સપોર્ટ રહો. 50 ઘંટી પૂરી નથી થઈ એટલે જે આપણે જે શું કહેવાય 40 લીટરનું કુલર દેવાનું છે એમાં થોડી ઘણી ઘંટી ઘટે છે. ત્યારે 10 જણાને કુલર આપણે દેવાનું છે, હજી બાકી જ છે. હું આવું ને એટલે મારે ને ભાઈ આખો દી હાંસવો આમને જ વ્યૂ થઈ જવો. 4:30 થઈ ગયા અને હવે છે ને હું ભાગું સીધો ઘરે. હે રામભાઈ, અમારા રસ્તા એના ખરાબ. અને શું છે ભાઈ? હેમાં કોણ લેવું? હે ક્યાં લેવા? એટલે એમ ખુલી ગયું? ક્યાં હે? એટલે આમાં તો નથી બટાતા આઈસ્ક્રીમ. વાહ, તારે હાટું લેવા? વાહ વાહ, ચાલો. એ તો ક્યાં હેકનો જ રહે છે. ફોન મૂક દે ભાઈ. હાલ, ફોન બહુ રમવા દેવાનો જ નહીં થતો. હા હા, એકલો રમતો હોય. આવી અંદર જય શ્રી કૃષ્ણ, જય માતા દી, નમી નારિયેલ દો બાર રમી. ફોનમાં રમે. ફોનમાં ને રમતો ભાઈ, ફોનમાં બોનમાં રમવાનું નહીં ભાઈ. રમતો જ નહીં મારો દીકરો. રમો ધમકી મારી દે. અને એ છે ને મારી સિવાય કોઈ પીતો નથી પાછો. જોતો લાઈટકો થાય પાછો. અહીંયા આવે ને એટલે વધારે લાઈટકો થાય પાછો. કઈ બાજુ જતા સવારે? સવારે જો દીપ જો ભાઈ ઘર કામ હતો. વાહ વાહ, આ રીત તો ખોટો બોલી ગયો મને. બાપા સીતારામ, જય ભોળાનાથ ને જય માતાજી. ભાઈ ખોટું બોલી જાય કે પાણી ભરવાઈ જાય એમ. કા દાદા પાણી ભરવાઈ જાય એમ કેતો મને. અભી તો દીપ જા તારી બાન બે. કા કેમ ભાઈ? હે ભાઈ, જય માતાજી વાળાની ખોટું કેમ બોલી ગયો તું મને ખબરમાં? નાવાનું તો મારે હારે હતી. હે હા, તાર છો રોયો પછી આશી ગરમ મગાવી ભાળો. હા તો પડકી છે તો હું છું ને બટા, હું છું. બાપા સીતારામ એમ કે અધે દો. હા, લાઈટ કો થઈ જો હવે કેવું લાઈટ કો છે ને દીકરો છે મારો. કા બેટા? હા લે. હવે છે ને મારે જવું છે અત્યારે ખેતરમાં, અને ઘણા ટાઈમ પછી ભાઈ ઈકડ લીધી છે આપણે હાથમાં, કેમ કે કાતરા પાકી ગયા છે તો મીઠા કાતરા પણ ખાધા નથી. અને એક જમરૂખડી તો કાપી નાખી, એક રહી છે હવે. પણ અમારે જવું છે અત્યારે કાતરા પાડવા ખેતરમાં. આશુબેન ને ભાભી ને બધા ખેતરમાં છે. તારે આવવાનું હે કાતરા પાડવા? હે તેડી નહીં હો? હાલ તો આમ હાલ, આમ હાલ. બીવે મારતી થોડો ધમકી રાખવી પડે એમ છે ને હમણાં. નકર ને કઈ ઘેરે કોઈથી બીતો જ નથી. મારા બા ને મારા પપ્પાથી થોડો હારે એટલે હવે હું ધીમે ધીમે બટા ધીમે ધીમે આપણે. આ શું છે? આ પાડવાના હે? જા જા હવે કાંઈતરી જરી હમે ઓલા પર જવાનું છે. હાલ. આ શું છે? વરિયાળી છે. આ શું વરિયાળી કહેવાય? ને શું કહેવાય બટા? શું કહેવાય એને? વરિયાળી. અને કાંઈતરી છે ઓલે પરે, જો ઓલે પરે. અહીંયા આમ જરી હમ્મી 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 ઈ કાંઈતરી છે. સમય તો ઓણ છે ને ભાઈ કેટલીક ઝેર છે. આપણે ઓણ ખેતરમાં આવ્યા નથી. જો આને તક બસા લાગે. આર્યન ભાગો, સાંસ મારી દે. હાલ હાલ હાલ, એ નહીં મારે. બીજ હે વરિયાળી ને કાઈતરી કહેતો હતો. વરિયાળી ને કાંઈતરી કહેતો કા ભાઈ? આ ના કાઈતરી કહેવાય. એ વરિયાળી હતી. હે દાદરી હતી ને. હા એ વરિયાળી કહેવાય. આ કાઈતરી કહેવાય. આવડે જો અહીંયા વાળે છે ભાઈ બધા પૂળા. અને ઓણ તો હું ખેતરમાં જ નહીં આવ્યો. બધાને જય માતાજી, જય માં મોંગલ ને પૂરા વાળી છે. હાટો એ મારો રોયો તો આન પર. દિવસે આવ્યો જે પગાર હતો તે ઈદ પડી ગયો. હે ક્યાં સોલાનો બેટા? હા અહીંયા સોલાનો. હા અહીંયા સોલાણેલો. હાલ બેલ આપણે કાતરા પાડી આવી. આ કાતરી છે ને થોડીક મીઠી તુરી છે, કાતરા પાડી લઈ. પાડવાનું ભાઈ? હાથ રાખ દે ભાઈ. જબલું લેવો એમ તો વળી એટલા બધા કાતરા પાડ લેવો તમે. લે હવે આને કહેવાય કાતરી. શું કહેવાય? ઉપર જોઈ લે એકવાર.
એને કાતરી કહેવાય. હવે રહે ને હા એમ હારે જ છે કાતરી. મીઠી હતી અહીં 2 કાતરી ભેગી હતી. ફૂલ મીઠી હતી ને વેહી ગઈ ને મીડિયમ મીઠી હતી ને રી. વાહ લાટ બધા પાડી લીધા ભાઈ. એમ થોડા કહેવાય ને લખણ ખોટો જોતો ગણુંદી મેં પાઈ લે કે મોડલ હે તારી એવું છે. એમાં આવું કરતો હું આવું કરતો આર્યન રેકો કરતો હું આવું આઈને ડેકો જ કરતો. હે આજથી વધારે કરતો કામ. એ તો તો વધારે આવીને એક વધારે એ તો એ નાનો છે કહું. અને ભાઈ આને કંઈક ઘણું દી પાઈ નહીં પેલો બીજો બ્લોગ મારો હશે મારા યુટ્યુબ ચેનલમાં. એટલે ત્યારથી હું બ્લોગ બનાવું અત્યારે કવડો મોટો થઈ જાય. 3 વર્ષનો છો. 3 વર્ષ છે ને 3 વર્ષ જેવું છું ભાઈ. હું આપણે યુટ્યુબમાં કામ કરતા નહીં પણ હમણાંથી બધું ડખો ડખો હાલતું પણ કાકાએ ગળુંદી પાઈ કે નહીં? ગણુંદી પાઈ લે આને મેં ગણુંદી પાઈ ભાઈ. ફૂઈને પાવાનું હોય. તે આટલે ફૂઈ પાઈ દે. ફૂઈને પાવાનું હોય ને બદલે જનકે પાઈ દીધું મારે પાવાનું હોય. ઓ રેહાડે ઓ કોઈ એને બોલ. નેક્સ્ટ ટાઈમ ઓકે તારી ઓકે. ના ના લે યાર ના તારી ઘેર દીકરો નાનો થાય કે દીકરી નાની થાય ને તો ઘણું ની આમ મારા દીકરા દીકરીની ક્યાં વાત આવે છે યાર હજી. એ બહુ વાત છે કેમ બેટા? હા ભલે હોય એવા તો ભૂલી જાય તો આપણે હું કહું ને વિડિયો જોઈ લેજે એમ જનકે કીધું એમ કાર્ય ઈ ગાડી પર આ ગાડી પર. આ ગાડી પર જ બેહવાનું છે. આર્યનભાઈ છે ને ભાઈ અહીંયા આવીને થોડાક વધારે તો ઉધાન થઈ ગયા છે. કા કાંઈ નહીં એમ કીધું. હે શું છે રવો બનાવ્યો છે? રવા આર્યન હાટું બનાવી. કાં બેટા? ખાઈ બધે કઈ નહીં ભાઈ અત્યારે બની એ છે આમ જ હોય ને હંધાય. ભીંડાની કઢી રવો. ફેમિલી બધાએ જમી લીધું છે ભાઈ ને આ છોકરાને છે ને હવે મારે ક્યાં ફોન કેમ ચાલુ હે ભાઈ? હે હતેડો કેમ પણ સલું કેમ છે એમ પૂછું બીજું કઈ નહીં કહેતો તને. બંધ કર ફોન હાથમાં લે. બંધ કર બંધ કર બંધ કર. આઈફોન હોય તો કઈ નહીં ભાઈ બેન કરી દે. મોટ ભાઈ મૂકી દે બેન કરી. હા એમ બસ બસ. હવે રેડી. ટીવીમાં પૂતલા જોવાના ક્યારેક ફોન ઓછું ઘૂમડાનું હો ભાઈ. ઓકે. બહુ વાયડો થતો જાય છે કઈ નહીં પણ એને થોડુંક એટલું બધું હું કઈ ઓલું નથી કરતો પણ આ તો ખાલી ઘડીક મસ્તીની વાત હોય. હમણાં ફોન જોવા મળશે પાછો હું વિડીયો એડિટ કરવા આવ્યો જાય ને એટલે. પણ સાદા દિવસો પછી કંઈક આવો બ્લોગ બનાવ્યો છે ભાઈ તો ખાસ કમેન્ટ કરીને કહેજો કેવો લાગ્યો. બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવીશ કાલે નવા બ્લોગમાં. ચાલો તે બધાને જય માતાજી બાય બાય અને સબસ્ક્રાઈબ કરતા હાલો બાય બાય.